નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 22 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂઆત કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ ચકલી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે આ વિશ્વ ચકલી દિવસ। તો વિશ્વ ચકલી દિવસ દર વર્ષે 20 માર્ચે ઉજવવામાં આવતો વિશ્વ ચકલી દિવસ એ ચકલીઓની મહત્વપૂર્ણ ઇકોલોજીની ભૂમિકાને કારણે તેમના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂકે છે, જે શહેરીકરણ, જંતુનાશકો અને માળાઓની જગ્યા ગુમાવવા જેવા પરિબળોને કારણે ચકલીની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે। તેની જ માનમાં 2010માં સૌ પ્રથમ ઉજવવામાં આવેલ આ દિવસો હેતુ જાગૃતિ લાવવા અને સંરક્ષણ પ્રયાસોને પ્રેરણા આપવા માટે પક્ષી ફિલ્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો। આ એક દિવસ અને સ્થાનિક પહેલને ટેકો આપવા જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે। ટૂંકમાં 20 માર્ચે ઉજવવામાં આવે છે વિશ્વ ચકલી દિવસ। પહેલો 2010માં ઉજવવામાં આવ્યો હતો। તમને ખબર છે વૃક્ષોનું કાપવું વગેરે પર્યાવરણને નુકસાનને કારણે ચકલીની સંખ્યામાં ઘટાડો પણ થઈ રહ્યો છે। આની થીમ તો કે કુદરતના નાના સંદેશાવાહકોને શ્રદ્ધાંજલિ। તો ખાસ કરીને થીમ સાથે દિવસ યાદ રાખવો। આની સાથે 20 માર્ચે બે બીજા દિવસો પર ઉજવવામાં આવે છે। એક આંતરરાષ્ટ્રીય સુખ દિવસ એટલે કે હેપીનેસ દિવસ, જે આપણે એક ઇન્ડેક્સ આજે ભણવાના જ છે, એમાં વધારે ચર્ચા કરીશું। થીમ તો કે વહન અને શેરિંગ। જ્યારે 20 માર્ચે વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ, જેની થીમ ખુશ મોં છે તો ખુશ મન રહેશે, એવી કંઈક થીમ સાથે આ ત્રણેય દિવસો યાદ રાખવા। ત્યારબાદ માર્ચ મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ ફટાફટ। 1 માર્ચે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ। 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ પણ। 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ। 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રયાસ જાગૃતિનો દિવસ। 7 માર્ચ જન ઔષધિ દિવસ। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલાનો દિવસ। 10 માર્ચે બે દિવસો, આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશોનો દિવસ અને કોમનવેલ્થ દિવસ 2025, કારણ કે માર્ચના બીજા સોમવારે મનાવવામાં આવે છે કોમનવેલ્થ દિવસ। જ્યારે 12 માર્ચ રાષ્ટ્રીય ધૂમ્રપાનનો દિવસ। 12 જુલાઈ આશાનો આંતરરાષ્ટ્રીય દિવસ, નવો દિવસ એડ કર્યો એટલે। 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકારનો દિવસ। 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ અને 18 માર્ચે આપણે રાષ્ટ્રીય શસ્ત્ર નિર્માણનો દિવસ ઉજવ્યો હતો। તો યાદ રાખવા આ દિવસો પણ માર્ચ મહિનાના। ત્યારબાદ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નો માસ્કોટનું અનાવરણ થયું છે। તો નામ જણાવો? તો ઉજ્જવલા, જે ખેલો ઇન્ડિયાનું જ છે। તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 જે 20થી 27 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીના 3 સ્થળોએ યોજાવાશે, એટલે ટૂંકમાં 3 સ્ટેડિયમે યોજાશે। આ કાર્યક્રમ પહેલા યુવા અને રમતગમત બાબતોના મંત્રી ડૉક્ટર શ્રી મનસુખ માંડવિયાએ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સત્તાવાર ગીત અને માસ્કોટને વગેરે એવું લોન્ચ કર્યું। તો જોઈએ, જો માસ્કોટની વાત કરીએ તો ઉજ્જવલા ઘરની ચકલી એટલે કે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક રાખ્યું છે, જે નામનો માસ્કોટ છે, અને રમતગમત મંત્રી નિખિલ ખડગે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આનું ચિહ્ન। તો યાદ રાખવું એ। જ્યારે ગીતની વાત કરીએ તો ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા, જીતેગા જીતેગા મેરા ઇન્ડિયા, એવું કંઈક ગીત છે। ટેગલાઇન તો કે હિંમતની ઉડાન એટલે કે હોસલો કી ઉડાન। તો ખાસ કરીને આ ત્રણેયનું અનાવરણ કર્યું નવી દિલ્હી ખાતે, યાદ રાખવું। ત્યારબાદ ખેલો ઇન્ડિયાના બધી જ ગેમો જોઈ લઈએ અત્યાર સુધી જે નવા સંસ્કરણમાં યોજાઈ તે। ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2025 5મી આવૃત્તિ હતી। જમ્મુ કાશ્મીરમાં અને લદ્દાખમાં ટોચ ઉપર ભારતીય સેના રહી હતી। ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ પહેલી આવૃત્તિ નવી દિલ્હીમાં, જેનો માસ્કોટ પર ઉજ્જવલા હતો, ટોચ ઉપર હરિયાણા રહ્યું હતું। ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ચોથી આવૃત્તિ હતી, આસામમાં યોજાઈ હતી, અષ્ટલક્ષ્મી માસ્કોટ હતો, ટોચ ઉપર ચંડીગઢ યુનિવર્સિટી રહી હતી। ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગ ઈસ્ટ ઝોન માટેની છે, પટનામાં યોજાઈ હતી। ખેલો ઇન્ડિયા યુથ ગેમ છઠ્ઠી આવૃત્તિ તમિલનાડુમાં યોજાઈ હતી, માસ્કોટ વીર મંગાઈ હતો અને ટોચ ઉપર મહારાષ્ટ્ર હતું। તો ખાસ કરીને આ ખેલો ઇન્ડિયા સાથે એટલી ગેમો બીજી પણ યાદ રાખવી। ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં સતત 7 વર્ષથી ટોચ પર કયો દેશ રહ્યો છે? તો ફિનલેન્ડ રહ્યો છે સતત 7 વર્ષથી આ દેશ। તો ધ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025
ભારત 147 દેશોમાંથી 118મો ક્રમ રહ્યો છે। તો ભારતમાં ટૂંકમાં 1118 લોકો ખુશ છે એવી માહિતી આપે છે। અને ગુરુવારે 20 માર્ચ આસફન્ટ યુનિવર્સિટી વેલેમ્બિયંગ રિસર્ચ સેન્ટર દ્વારા ગિલેપ આ રિપોર્ટ યુએસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક અને એક સ્વતંત્ર સંપાદિત બોર્ડ છે એની સાથે ભાગીદારીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે। આ રિપોર્ટ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ, જેમાં પહેલા નંબર ઉપર ફિનલેન્ડ છે। ભારત 147 દેશોમાંથી 118મા ક્રમે છે। જોવાનું એ છે પાકિસ્તાન 109મો ક્રમે છે, આપણા કરતાં આગળ છે। તો આપણા કરતાં પાકિસ્તાનમાં વધારે ખુશ લોકો રહે છે, તો અહીંયા વયું જવું। જારી કરતા યુએસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા ટોચ ઉપર ફિનલેન્ડ છે, સતત 8મો, એટલે કે 7 વખત તો રહી ચૂક્યું, આ વખતે રહ્યું એટલે 8 વખત થઈ ગયું। અને બીજા નંબર ઉપર ડેનમાર્ક, ત્રીજા નંબર ઉપર આઇસલેન્ડ છે। ભારત 118મા ક્રમે અને પાકિસ્તાન 109મા ક્રમે છે। છેલ્લા નંબર ઉપર એટલે કે 147મા ક્રમે અફઘાનિસ્તાન છે, સૌથી નીચા ક્રમે। તો યાદ રાખવી આ માહિતી સાથે આ ઇન્ડેક્સ। ત્યારબાદ કયા ક્રિકેટના ખેલાડીએ સ્ટેકેસર્સના બ્રાન્ડ એમ્બેસેડર અથવા તો ભાગીદારી તરીકે જોડાયા છે? તો જસપ્રીત બુમરાહ જોડાયા છે, બોલર। તો પોતાના આરામ અને નવીનતા માટે પ્રખ્યાત બ્રાન્ડ સ્કેસેન્ટ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કર્યું। અને પોતાની અજોડ કુશળતા અને સાતત્ય માટે પ્રખ્યાત બુમરાહનો જે સ્ટેકેસર્સ સાથેનો સહયોગ અને મહત્વપૂર્ણ સીમાસિત છે, કારણ કે બ્રાન્ડ ક્રિકેટ જગત સાથે તેમના જોડાણને વધુ ગાઢ બનાવશે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। જર્મન એક કંપની છે સ્ટેકેટ। ત્યારબાદ કેટલા દિવસ પછી સુનિતા વિલિયમ પૃથ્વી પર પાછા આવ્યા છે? તો 286 દિવસો પછી સુનિતા વિલિયમ પૃથ્વી ઉપર પાછા આવ્યા છે। ટૂંકમાં જ્યારથી ગયા હતા તો એ તો 8 દિવસ માટે જ ગયા હતા, પણ એમના કંઈક રોકેટમાં ને ટેકનિકલ ખામીના કારણે એટલા દિવસો રોકાયા છે। તો જ્યાંથી ગયા હતા ત્યાંથીની માહિતી લઈએ તો આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 9 મહિનાથી વધુ સમય વિતાવ્યા પછી સુનિતા વિલિયમ બુશ વિમોલ્સ પૃથ્વી પર પાછા આવ્યા। તો બંનેના નામ યાદ રાખવા, સુનિતા વિલિયમ અને બુશ વિમોલ। ત્યારબાદ તેમનું અવકાશયાન જે સ્પેસએક્સ ડેગસ ફિલ્ડ કેપ્સ્યુલ મંગળવારે જે બુધવારે ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગે તલાહાન નજીક ફ્લોરિડા કિનારે સફળતાપૂર્વક નીચે ઉતર્યું હતું અને બંને સહી સલામત વાપસ આ ગઈ। 9 મહિના પ્લસ 14 દિવસ અથવા તો 286 દિવસો રોકાયા છે। શા માટે? હવે જો જ્યારથી મિશન લોન્ચ કર્યું છે ત્યારથી વાત કરીએ તો મિશન 5 જૂન 2024ના રોજ આ બંને ગયા હતા। જનાર તો કે બોઈંગ સ્ટાર્ટ-8 સ્પેસ ક્રાફ્ટમાં ગયા હતા। સુનિતા વિલિયમ અને બુશ વિલોમોર બોઈંગ અને નાસાના 8 દિવસના જે સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા, જે એક ટેસ્ટનું મિશન હતું। ટૂંકમાં જે રોકેટ જવાનું હતું ને એ રોકેટને અહીંયા પોગાડી અને પાછું લાવવાનું હતું, આ ટાઈપનું કંઈક મિશન હતું। 8 દિવસ રોકાય। આ મિશનનો હેતુ હતો કે બોઈંગ સ્ટાર્ટ અવકાશની અવકાશ યાત્રીઓને સ્પેસ અને પાછા લઈ જવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનું હતું। અવકાશ યાત્રી પર 8 દિવસનું જે સ્પેસ એક્સ પર સંશોધન અને અનેક પ્રયોગો કરવાના હતા। જે મિશન દરમિયાન તેમને સ્પેસ ક્રાફ્ટને જાતે જ ઉડાણનું પૂર્ણ કર્યું હતું। પછીના ટેકનિકલ ખામી આવી ગઈ। ટૂંકમાં જે 7 એન્જિન હોય ને એમાંથી 5 એન્જિન બંધ થઈ ગયા હતા, પછી 2 એન્જિનથી તો ન પૂગે એવી રીતના। પછી સ્ટારલાઇન અવકાશ પર 28 પ્રતિક્રિયા નિયંત્રણ વાલ્વ નિષ્ક્રિય ગયા હતા, 5 એલિયન લિંક પણ થઈ ગયા હતા અને રોકેટને પ્રોપેટ મેળવ્યા માટે હિલિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી કંઈક ખામી આવી હતી। અને આવી સ્થિતિ અવકાશના સુરક્ષા પર જે ફરવાની ચિંતા હતી, એટલા જ માટે પછી જે નાસાએ કીધું સ્પેસએક્સને એક તમારું ક્રૂ 9 મિશન હેઠળ ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરી અને આ બંનેને પાછા લાવવાના છે। તો હવે સહી સલામત ટૂંકમાં 288 દિવસ પછી પાછા આવી ગયા બંને। તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ અને ઘણું ચર્ચામાં પડશે। વાણી સ્વતંત્રતા ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન જણાવો। તો ભારતને 24મું સ્થાન મળ્યું છે 33 દેશોમાંથી। તો વાણી સ્વતંત્રતા ગ્લોબલ ઇન્ડેક્સ જે અમેરિકા સ્થિત થિંક ટેક ધ ફ્યુચર ઓફ ધ સ્પીચ દ્વારા તાજેતરમાં જ કરાયેલ વૈશ્વિક સર્વેક્ષણમાં ભારત તેના ફ્રી સ્પીચ ઇન્ડેક્સ 33 દેશોમાંથી 24મા સ્થાને છે। ટૂંકમાં ભારતમાં કેટલી વાણીનો ઉપયોગ કરી શકે એક ક્રમ મુજબ
તમે બોલી શકો એના મુજબ. ઓક્ટોબર 2024માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ જાણ મળ્યું હતું કે 2024થી ભારતમાં ફ્રી સ્પીચ સપોર્ટ ઘટાડો થયો હોવાની છતાં મોટાભાગના ભારતીયો માને છે તેમના સુધારો થયો. હું ઇન ધ વર્લ્ડ સ્પોટ ફિટ સ્પીચ એવું સૂત્ર પર વાયરલ થયું હતું. તો ખાલી ઇન્ડેક્સ યાદ રાખવાનું છે. ભારતને 24મું સ્થાન મળ્યું છે. ટોચ ઉપર નોર્વે છે અને બીજા નંબર ઉપર ડેનમાર્ક છે. ભારતને 24મું સ્થાન મળ્યું. ટોટલ 33 દેશો હતા. તો આ માહિતી યાદ રાખવી આપણને. ત્યારબાદ કયા ભારતનો પ્રથમ પીપીટી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ બનશે? તો ઇન્દોરમાં બનવાનું છે અને ભારતનો પ્રથમ છે. તો ઇન્દોરે જાહેર અને ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ ભારતનું પ્રથમ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરી, જે ટકાઉ કચરા વ્યવસ્થાપનમાં વધુ એક સીમાસીન હાંસલ કરવા માટે તૈનાત છે. અને સ્વચ્છ ભારત મિશન શહેરી હેઠળ શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ ઉદ્દેશ્ય તો કે ગ્રીન વેસ્ટને મૂલ્યાંકન સંસાધનમાં રૂપાંતર કરવું, પર્યાવરણીય ટકાઉ પ્રોત્સાહન આપવું અને પ્રદૂષણમાં ઘટાડો કરવો. આ સુવિધા ગ્રીન વેસ્ટ પ્રોસેસ કરશે. એના માટેનું છે. શું કામ કરશે આ? તો કે લીલો કચરો જેમ કે વૃક્ષના રોપા, પાંદડા, ફૂલ વગેરે પેકિંગ સામગ્રી બાયોડિગ્રેડેબલ વૈકલ્પિક ઈંધણ જેવી કિંમતી વસ્તુઓમાં રૂપાંતર કરશે આમાંથી. તો ખાસ કરીને ટેસ્ટમાંથી બેસ્ટ જેવું કંઈક છે. ઇન્દોરમાં બનવાનું છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મુજબ. યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ એશિયન ફિલ્મ એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો ઓલ વી ઇમેઝિંગ એન્જ લાઈફને મળ્યો છે, જે પાયલ કાપડિયાની મૂવી છે એને. તો હોંગકોંગ ઝિંકુ સેન્ટર ખાતે યોજાયેલ 18મા એશિયન ફિલ્મ એવોર્ડ 2025માં ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની ખૂબ જ પ્રશંસા પામેલી ફિલ્મ ઓલ વી ઇમેઝિંગ એન્જ લાઇટ, જેના સોહા ગોસ્વામી અભિનય, સંધ્યા સુરેશ દિગ્દર્શક, હિન્દી ફિલ્મ સંતોષને ટોચના સન્માનો મળ્યા છે. તો બેસ્ટ ફિલ્મ ઓલ વી ઇમેઝિંગ એન્ડ લાઇટ જે પાયલ કાપડિયાની છે અને શ્રેષ્ઠ અભિનેત્રીનો સહાયના ગોસ્વામી છે, સંતોષ ફિલ્મના ઓલા છે અભિનેત્રી. તો ખાસ કરીને આ બે એવોર્ડ યાદ રાખવાના છે 18મા એશિયન ફિલ્મ એવોર્ડ 2025 માટેના. ત્યારબાદ કોના દ્વારા લખેલ CSK એટલે કે ચેન્નાઈ સુપર કિંગ પર પુસ્તક લિયો ધ અનટોલ્ડ સ્ટોરીનું સત્તાવાર રીતે લોન્ચિંગ કર્યું છે? તો પી રમન દ્વારા આ પુસ્તક લખાયેલું છે. તો ચેન્નાઈ સુપર કિંગ પર એક નવું પુસ્તક લિયો ધ અનટોલ્ડ સ્ટોરી, જે વરિષ્ઠ વકીલ અને TNCAના ભૂતપૂર્વ ઉપપ્રમુખ PS રમન દ્વારા લખાયેલા પુસ્તક છે, જેનું સત્તાવાર રીતે CSKના ભૂતપૂર્વ કેપ્ટન MS ધોનીની હાજરીમાં આનું લોન્ચિંગ થયું છે. યાદ રાખવું એક પુસ્તક જે ભારતીય પ્રથમ ટેસ્ટ વિજેતા ટીમ સભ્ય અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ સોહી ગોપનાગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને MS ધોની પણ હાજર હતા. તો આ બંને માહિતી યાદ રાખવી આની. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલું રામનાથ ગોયંકા પુરસ્કાર 2025 કયા ક્ષેત્ર માટે અપાય છે? તો પત્રકારત્વમાં સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ગણવામાં આવે છે આને. તો ભારતીય પત્રકારત્વ ઉત્કૃષ્ટ યોગદાનને સન્માન આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રામનાથ ગોયંકા એક્સેલન્સ ઇન જર્નાલિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સત્ય, પ્રમાણિકતા અને નિર્ભય રિપોર્ટરના મૂલ્યાંકનને જાળવી રાખવા માટે પત્રકારોની ઓળખ છે. અને 2025માં 20 કેટેગરીમાં 27 પત્રકારોને પુરસ્કાર આપવામાં આવ્યા છે, જેની સ્થાપના ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપની સ્થાપના અને તેના સ્થાપક રામનાથ ગોયંકાની યાદમાં આનું નામ પણ આપવામાં આવે છે અને આના દ્વારા જ આપવામાં આવે છે આ પુરસ્કાર. જ્યારે પ્રથમ વખત 2006માં મળ્યો હતો અને ઇનામી રકમ 1 લાખ રૂપિયા છે. ઇન્ડિયન એક્સપ્રેસ અખબારની સ્થાપના 1932માં થઈ હતી. જે પુરસ્કારનું નામ શું છે? આપણા રામનાથ ગોયંકાએ જ કરી હતી આની સ્થાપના પર ઇન્ડિયન એક્સપ્રેસ અખબારની. તો યાદ રાખવું 1932માં. જ્યારે બધા જ એવોર્ડ યાદ નથી રાખવાના. આ એક ગુજરાતના સ્થિતિમાં મળ્યું એટલા માટે નામ લખ્યું, નગર તો 20 કેટેગરીમાં 27 લોકોને મળ્યા. હવે 27ના નામ ગોખવા બેસશો તો કોઈ દી પાસ ન થાવ અને આ પ્રશ્ન પૂછાય તો સ્કીપ કરી દેવો. રમતગમત પત્રકારત્વમાં પ્રશંસા ડિજિટલ તેજસ વેદ અને ઇલાક્ષી રાજવંશીને, જે BBC હિન્દી ન્યૂઝના બંને ઓલા છે,
અને ગુજરાતમાં વિકલાંગ મહિલા ક્રિકેટરોને આવરી લેવા માટે અને રમતગમત પત્રકારત્વમાં મળ્યો છે. ખાલી એટલું યાદ રહી તો રાખવું, નકર જવા દેવાનું, સ્કીપ કરી દેવાનું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળતા રહેશું આવા જ વિડીયો સાથે.